અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઉ મેન્યુઅલ ગોન્સાલ્વેસ લોરેન્કોની ભારતની ઐતિહાસિક મુલાકાતે. અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કોની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપી છે. તેમણે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાથે દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ મુલાકાત ભારત અને અંગોલા વચ્ચેના રાજનૈતિક સંબંધોની 40મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ હતી, જે બંને દેશો માટે મહત્વપૂર્ણ તબક્કો છે. આ બેઠકમાં વેપાર, રોકાણ, રક્ષણ, ઊર્જા, કૃષિ, આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને, ભારતે અંગોલાને રક્ષણ સાધનોની ખરીદી માટે $100 મિલિયન લાઇન ઓફ ક્રેડિટની ઓફર આપી છે. બંને દેશોએ ખનીજ, ખાદ્ય પ્રોસેસિંગ અને હીરાના વેપાર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પણ સંકલ્પ કર્યો છે. આર્થિક દૃષ્ટિએ, ભારત અને અંગોલા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર છેલ્લા 3 વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. 2020-21માં $2.14 અબજથી વધીને 2022-23માં $4.22 અબજ થયો છે. ભારત હવે અંગોલાનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, જેમાં અંગોલાની કુલ વિદેશી વેપારનો 10% ભાગ છે. ભારત અંગોલાથી મુખ્યત્વે ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જે તેના કુલ ક્રૂડ ઓઇલ આયાતનો 3% છે. આ મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આગામી સમયમાં નવી દિલ્હીમાં આગામી બેઠક યોજવાની સંમતિ પણ આપવામાં આવી છે, જે દ્વિપક્ષીય સહયોગને વધુ ઊંડો અને વ્યાપક બનાવશે.